આ સંસારમાં આપણે પૈસા કમાઈએ, પૈસા વાપરીએ, એમાં એટલું બધું આપણે બધા આમ ઓતપ્રોત થઈ જઈએ છીએ કે ભૂલી જઈએ છીએ કે આપણે મરી જવાનું છે. જિંદગીમાં તમારે કાયમ માટે જો તમારે સુખી રહેવું હોય તો એક વાત યાદ રાખો, મારે મરવાનું છે, આજ નહીં તો કાલે. મારે મરવાનું છે, મારે મરવાનું છે. મૃત્યુને યાદ રાખો. હાથીના અંગો ડૂબવા લાગ્યા અને જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા હવે રૂંધાવા લાગી તઈ ભગવાનને યાદ કર્યા. જબ લગ ગજ અપનો બરતિયો નેક સરીકો નહીં કામ, નિર્બલ હૃદય બલરામ પુકાર્યો આયે આધે નામ. પરમાત્મા ક્યારેય પણ આવવાનું મોડું કરતા જ નથી, આપણે બોલાવવામાં મોડું કરીએ છીએ. ભગવાનને યાદ કરવામાં આપણે મોડું કરીએ છીએ, પરમાત્મા કોઈ દી મોડું નથી કરતા. મીરાબાઈએ બોલાવ્યા, ભગવાન આવ્યા. નરસૈયાએ બોલાવ્યા, ભગવાન આવ્યા. શકુબાએ ભગવાનને યાદ કર્યા, ભગવાન આવ્યા છે. આ હાથીએ ભગવાનને યાદ કર્યા, ભગવાન આવ્યા છે. હરિકો પુકારને મેં કરીકો લગી દેર, કરીકો ઉવારને મેં હરિકો ન લગી દેર. ભગવાનને બોલાવવા માટે થઈને આ જીવાત્મા મોડું કરે, પણ પરમાત્મા જરાય મોડું નથી કરતા. દ્રૌપદીએ આખી સભાના લોકો પાસે જઈ જઈને માગણી કરી, પણ કોઈ બચાવી ન શક્યા, બધા પાસેથી હારી ગઈ. પછી ભગવાનને કીધું, હે કૃષ્ણ, હે ગોપાલ. અને ત્યારે કૃષ્ણ શબ્દ બોલાય, એ કૃષ્ણ પૂરું થાય એના પહેલા તો ભગવાન સાડી બનીને આવી ગયા હતા. આ દુનિયામાં આપણે ભગવાનને બોલાવવાનું મોડું કરીએ છીએ, પરમાત્મા આવવાનું મોડું નથી કરતા.